નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો ક્વેશ્ચન લેવાના છે જે 13/7/2023 ના જીટીયુ ની એક્સટર્નલ એક્ઝામમાં પૂછાયો છે અને આ સવાલ 3 માર્ક માટે પૂછાયો છે. સવાલ શું પૂછાયો છે કે ફોર અ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇફ સ્લીપ ઓફ ધ રોટર with respect to forward rotating field is 0.5. એટલે કે આપણને સ્લીપની વેલ્યુ આપી છે. કઈ સ્લીપની? ફોરવર્ડ સ્લીપની વેલ્યુ કેટલી આપી છે? 0.05. અને આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? સ્લીપ ઓફ ધ રોટર વિથ રિસ્પેક્ટ ટુ બેકવર્ડ રોટેટિંગ ફીલ્ડ, એટલે કે આપણે SB ને કેલ્ક્યુલેટ કરવાની છે. ગુજરાતીમાં કહું તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર માટે જો તમને ફોરવર્ડ રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડ, હવે તમને ખ્યાલ હશે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં આપણે ડબલ ફીલ્ડ રિવોલ્વિંગ થિયરી ભણીએ છીએ. ડબલ ફીલ્ડ રિવોલ્વિંગ થિયરી. ડબલ ફીલ્ડ રિવોલ્વિંગ થિયરી પ્રમાણે આપણે બે સ્લીપ લઈએ છીએ, એટલે કે બે ફ્લક્સ લઈએ છીએ, એક ફોરવર્ડ ફ્લક્સ અને એક બેકવર્ડ ફ્લક્સ. ફોરવર્ડ ફ્લક્સ અને બેકવર્ડ ફ્લક્સને લીધે આપણી પાસે બે ટાઈપની સ્લીપ આવે છે. અહીંયા આપણને ફોરવર્ડની સ્લીપ આપી છે 0.05 અને એના ઉપરથી આપણે બેકવર્ડની સ્લીપ શોધવાની છે. સિમ્પલ, એકદમ સિમ્પલ સવાલ આપ્યો છે. જો તમે આની આગળની થિયરી બરાબર ભણ્યા હોય તો SB એટલે કે સ્લીપ B ની ફોર્મ્યુલા છે 2 - S, એટલે કે 2 - 0.05, એટલે આન્સર આવશે તમારો 1.95. જો તમને પર્સન્ટેજમાં કે તો તમે પર્સન્ટેજની અંદર લખી શકો છો 195%. તો આટલો જ આનો સવાલ છે, પણ આની અંદર કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હતો કે તમને બેકવર્ડ સ્લીપનો કન્સેપ્ટ આ ખબર હોય, આ ફોર્મ્યુલા ખબર હોય તો જ તમે આનો આન્સર લાવી શકો, અને એટલા માટે એને 3 માર્ક રાખવામાં આવ્યા હતા. એકવાર શોર્ટમાં આપણે આ ફંડામેન્ટલ ડિસ્કસ કરી લઈએ કે ફોરવર્ડ સ્લીપમાં આપણી સ્લીપની ફોર્મ્યુલા શું હોય છે? તો કે ns - na/ns. અને આપણે વધારે સિમ્પલ ફોર્મમાં લખીએ તો 1 - na/ns = sf. એટલે કે na/ns મારે લખવા હોય તો એ લખાય 1/s, અને એ શું છે? ફોરવર્ડ. હવે વાત કરીએ બેકવર્ડ સ્લીપનું. તો બેકવર્ડ સ્લીપ એટલે કે રોટર જ્યારે રોટેટિંગ મેગ્નેટિક ફીલ્ડ કરતા ઊંધી ડિરેક્શનમાં ફરતું હોય તો રિલેટિવ સ્પીડ શું થશે? તો કે સિન્ક્રોનસ સ્પીડ અને એક્ચ્યુઅલ સ્પીડનો સરવાળો. અને એટલા માટે આપણી ફોર્મ્યુલા આવી થઈ જશે. એટલે બેકવર્ડ સ્લીપ ઇક્વલ ટુ, તો અહીંયા આપણે લખીશું 1 + na/ns. હવે આપણને ખ્યાલ જ છે કે na/ns એટલે 1 - s ફોરવર્ડ થાય છે. તો SB = 1 + 1 - s ફોરવર્ડ. એટલે એના ઉપરથી s બેકવર્ડની ફોર્મ્યુલા આવી છે 1 + 1 એટલે કે 2 - સ્લીપ ફોરવર્ડ. તો આપણને એક્ઝામ્પલમાં તો આ બે સ્ટેપ જ છે, પણ 3 માર્ક્સ માટે પૂછાયું છે, એટલા માટે પહેલા આપણે સિમ્પલ સ્લીપ ફોરવર્ડની ફોર્મ્યુલા લખી દેવાની, સ્લીપ બેકવર્ડની ફોર્મ્યુલા લખવાની, અને એના પછી આ ડેટા લખી અને ફોર્મ્યુલામાં મૂકી અને તમારે આ આન્સર લાવવાનો રહેશે. તો હોપ કે તમને ફોરવર્ડ સ્લીપ બેકવર્ડ સ્લીપનો ફંડામેન્ટલ ખ્યાલ આવી ગયો હશે અને આ ટાઈપના એક્ઝામ્પલ કઈ રીતે ગણવા એ ખબર પડી ગઈ હશે. થેન્ક યુ સો મચ.